નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદથી તલોદ નગરપાલિકા ચૂંટણીમાં સરેરાશ 73% મતદાન નોંધાયું છે। મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો છે। નગરપાલિકા ચૂંટણીમાં મતદાન કરવામાં પુરુષ મતદારો અવ્વલ નંબરે આવ્યા છે। તો સાબરકાંઠા જિલ્લાની તલોદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાતા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે। સરેરાશ 73% મતદાન નોંધવા પામ્યું છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની રાજ્યભરમાં ચૂંટણીની સાથે સાથે આજે તલોદ નગરપાલિકાની પણ ચૂંટણીની પ્રક્રિયા યોજાતા કુલ 6 વોર્ડ માટે 18 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો હતો। મતદાન પ્રક્રિયા શરૂ થતાં સવારથી બપોર સુધીમાં મતદારોમાં મતદાન કરવાનો ભારે ઉત્સાહ પણ દેખાયો હતો। ત્યારબાદ બપોરના સુમારે થોડી મતદાનની ગતિ ધીમી પડી હતી, પરંતુ સાંજ થવા આવતા જ પુનઃ મતદારો મતદાન કરવા માટે બહાર નીકળતા મતદાન મથકો બહાર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। આજ રોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં સિનિયર સિટીઝન અને વૃદ્ધોએ પણ અદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો। તલોદ નગરમાં રહેતા વૃદ્ધ જયંતિભાઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને મતદાન કરવા માટે વ્હીલચેરમાં મતદાન બૂથ સુધી આવી મતદાન કરી સૌ મતદારોને મતદાન કરવા અપીલ પણ કરી હતી। સાંજના સમયે મતદારોમાં પણ મતદાન કરવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો। સાંજના 5 વાગ્યા સુધીમાં 15,025 મતદારો પૈકી 5,420 પુરુષ અને 4,924 મતદારોએ મતદાન કરતા સંપૂર્ણ નગરપાલિકાનું સરેરાશ 68.84% મતદાન નોંધાયું હતું। જ્યારે છેલ્લે 6 વાગ્યા સુધીમાં તલોદ નગરપાલિકાનું સરેરાશ 73% મતદાન નોંધાયું હતું। જે મતદાનના આંકડામાં 15,025 મતદારો પૈકી કુલ 10,969 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 5,773 પુરુષ મતદારો એટલે કે 76.39% પુરુષો અને 5,196 મતદારો એટલે કે 69.57% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી ચૂંટણી લડતા 62 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું છે, જેની મતગણતરી આગામી 18મી ફેબ્રુઆરી મંગળવારે હાથ ધરાશે। જેને લઈને મતદાન પૂર્ણ થતાં રાજકીય પાર્ટીઓ ઉમેદવારો કેટલી બેઠકો મળશે, કોની હાર અને કોની જીત થશે તેની પણ મથામણ કરતા જોવા મળતા હવે શહેરીજનોમાં હાર જીતના પરિણામોની ઉત્સુકતા અને ઉત્કંઠા જાગી છે, જેનું મંગળવારે પરિણામ જાહેર થયા બાદ અંત આવશે। ચૂંટણી પરિણામો ઉપર સૌ નગરજનોની નજર ટેકવાઈ ગઈ છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।